થી શરૂઆત ઝઘડિયામાં એસટીની બ્રેક ફેલ થતા મહિલાની માથે ચડી ગઈ બસ। ભરૂચના ઝઘડિયામાં એસટી બસ એવી વેફામાં આવી કે વાહન ચાલકને અડફેટે લઈ મહિલાની માથે ચડી ગઈ। ઝઘડિયાથી સુરત જતી એસટી બસ અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેલ થઈ હતી। બસે 3 વાહનોને ટક્કર મારી હતી। એક વ્યક્તિને અડફેટે લીધો હતો, જે દરમિયાન 2-3 ગોથા મારી મહિલા પણ બસની નીચે આવી ગઈ। બસ મહિલા પર ચડી ગઈ। જોકે રામ રાખે તેને કોણ ચાખે કહેવત મુજબ થોડી જ વારમાં મહિલા બસ નીચેથી જીવતી બહાર નીકળી। વાળ પણ વાંકો ન થયો। અકસ્માતના પગલે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો। લોકોના ટોળા એકત્રિત થઈ ગયા અને બસ ચાલકને બહાર કાઢ્યો હતો। તો સાબરકાંઠાના પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે ગમકવાર અકસ્માત સર્જાયો। અમદાવાદ તરફથી આવતી ઇકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો। રોડની બાજુમાં બેસેલ 2 યુવકો એક એક્ટિવા અને એક બાઇકને અડફેટે લીધા। 2 યુવકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું। એક વ્યક્તિની હાલત ગંભીર છે। એક કાર રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે જ પૂરપાટ ઝડપથી એક બાઇક આવ્યું। કારના મોરા સાથે અથડાયું અને બાઇક ચાલક ફૂટબોલના દડાની જેમ ઉછળીને સીધો જ રોડ પર પટકાયો। ધ્રુજાવી નાખે એવા દ્રશ્યો રાજકોટના છે, જ્યાં જસદણ બાયપાસ સર્કલ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। મંગળવારે સવારે 9 વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતમાં બાઇક ચાલક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો। નીચે પટકાયા બાદ તેણે ઊભા થવાનો પ્રયાસ કર્યો, જોકે થોડું અસહજ લાગતા તે ત્યાં જ ડિવાઈડર પર બેસી ગયો। સુરેન્દ્રનગરમાં 500 રૂપિયા માટે ટ્રક ડ્રાઈવરનું માથું ફાડી નાખ્યું। ટ્રક ડ્રાઈવરે 6 કલાક સુધી ધાંગધ્રા હળવદ હાઈવે જામ કર્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવદ હાઈવે પર આવેલા સોલડી ટોલ પ્લાઝા પાસે એક ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પર હુમલો થતા અન્ય ટ્રક ચાલકોએ 6 કલાક સુધી ચક્કાજામ કર્યો। હાઈવેની બંને બાજુ 5 થી 7 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી। જોકે ધાંગધ્રા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો અને ટ્રક ચાલકોની સમજાવટ કરીને ધીમે ધીમે ટ્રાફિક હળવો કરવો પડ્યો। મળતી માહિતી મુજબ વહેલી સવારે એક ટ્રક ડ્રાઈવર કાપડ ભરીને મોરબી તરફ જઈ રહ્યો હતો, ત્યારે સોલડી ટોલ પ્લાઝા પર ટેક્સ ભર્યા બાદ થોડી આગળ કર્યા કેટલાક શખ્સોએ પોલીસની ઓળખ આપીને તેની પાસે 500 રૂપિયાની માંગ કરી। જોકે ટ્રક ચાલકે ઓછા રૂપિયા આપવાની વાત કરતા બવાલ થઈ। આ દરમિયાન પોલીસની ઓળખ આપીને ઉભેલા શખ્સો ટ્રકના કાચ ફોડતા ડ્રાઈવરે પોતાના ફોનમાં વિડીયો બનાવવાનું શરૂ કરતા મામલો વધુ બીચક્યો અને શખ્સોએ ડ્રાઈવરનો મોબાઈલ ઝૂંટવી લીધો, જેને લઈને બબાલ વધુ ઉગ્ર બનતા પોલીસની ઓળખ આપેલા શખ્સો ડ્રાઈવર અને ક્લીનરને ઢોર માર મારીને ફરાર થઈ ગયા। ડ્રાઈવર પર થયેલા હુમલાના સીસીટીવી પણ જોવા મળ્યા। તેમાં કેટલાક શખ્સો ધોકા લાકડીઓ લઈને ડ્રાઈવરને ઢોરમાર મારતા જોવા મળે છે। લોખંડના રોડથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા। ટ્રક ડ્રાઈવરને માર માર્યાની જાણ અન્ય ડ્રાઈવરોને થતા રોષે ભરેલા ડ્રાઈવરોએ ટોલ પ્લાઝા પર હાઈવેની બંને બાજુ પોતાની ટ્રકો ખડકીને હાઈવે પર ચક્કાજામ કરતા હાઈવે પર વાહનોની કતારો લાગી હતી। ટોલ પ્લાઝા પર